दोस्तों राम राम जय श्री कृष्ण केम छो बधा मजामां स्वागत है तमारुं आपना नवा व्लॉगनी अंदर। नाई धोई फ्रेश थई गया छे रेडी थई गई है विसनगर जवानुं छे मम्मीनी दवा लेवा माटे मतलब रेग्युलर चेकअप माटे जे जईए छे। आ वखत 2 महीनानी दवा लाया था तो 2 महीने जई रह्या छे मम्मीनी दवा पाछे विसनगर जवा माटे। आ तो वातावरण मस्त छे एकदम वादळोय छे ठंडी छे એટલા દિવસે નીકળ્યા છે નહીંતર આમ તો નક્કી કર્યું હતું કે સાંજે જ જઈશું। पहुँची गया है और जैन मम्मी बधा गाड़ी में बैठा है और हूँ जई रही छूँ केशनु दवा माटे। जोईए आવું કેટલું ટ્રાફિક છે ખબર નહીં જઈએ અને કેશનું દઈ દઈએ। નરેન્દ્રબેન ભાઈ હાજર છું અને નંબર 8મો છે તો ફટાફટ બોલાવી દીધા છે તો હું જોઉં છું સુધી મમ્મીને બોલાવવા માટે એમ બોલાવી દઈએ। ચલો જય નંબર આવી જો હવ 8મો નંબર છે સાહેબે ચાલુ એ કરી દીધું છે। આવું સાહેબે થોડું ઓછું કરી દીધું સ્પેશિયલ લેવાની એટલે ફટાફટ જૂનો પેશન્ટનો નંબર આવી જાય છે। રિપોર્ટ તો પાછું કરાવશો કે સાહેબ કી તો પાછું રિપોર્ટ કરાવીએ તો પસ્તાણાવું લેડો હું ઉતરા લાવો મમ્મી બેગ હું લઈ લઉં। आज तो बिल्कुल बेहूद नहीं पड़ी जो आया तरत केशनु दाय जो केशनु दाय तरत की आ बोलाई ज दो तमे तो सीधा मम्मी ने बोलावा आई जाए बीपी ने બધું ચેક કરી લીધું અને वो अंदर एक पेशेंट છે એ બહાર નીકળે તરત સીધા નંબર આવશે। આમ તો 9મો નંબર હવે બીજો નંબર થઈ ગયો નંબર પેલા બધા આયા નહીં એટલે આમાં તો અમુક વેકન્સી રિલેટેડ હતા હોય ને કેશનું દઈ દીધું પણ ટાઈમ પહોંચી ના એટલે તો બસ પેલો નંબર જે હોય તો કેન્સલ જ થાય જે આવ્યો હોય એનો નંબર આવી જાય એટલે આપણે એવું નતો જ નહીં કોના પાસે કેશનું દાવતો જ નહીં વેલું એને જ બેવું બેટર આવી ગયા છીએ मतलब डॉक्टरને બતાવી દીધું અને આવો લોહીનો રિપોર્ટ કરાવવાનો છે। આમ તો પહેલાં કરી દેતો પણ આજે પહેલાં સાહેબને બતાવીને પછી કરાવ્યું કારણ કે અમે આ જેવા એવો નંબર આવી ગયો તો મમ્મીનો રિપોર્ટ કરાવી દઈએ લોહીનો। आई जैसे गाड़ी जोड़े जाइए आगे अब शू करवानुं जमवानुं क्यों राखवानुं विचारीए मजे पण आ गाड़ी कोनी पड़ी आगे शू करशो जो वही ट्राफिक में फंसी जाए नहीं वो अब गाड़ी वहेला लाइन मूकी दीधी थी अब कोके आगे विचार्या वगर मूकी दीधी कि भाई आ कई रीते निकळशे तो विचार्युं ज नहीं। जोईए अब चलो बोलाइए कोकनुं होदीने મને ઉતારી હશે મમ્મીની ઈચ્છા હતી હાડી જોવા જવાની લેડો હું જાય છે ગેટ સુધી ઉતારી જશે હવે અહીંથી જતા રહેશું સાડી જોવા માટે। કઈ દુકાનમાં જવાનું છે મમ્મી? હા જે ગમે એમાં જઈએ ભગવતી જો જોવા હોય તમે લીધેલા હશે ને અનુભવ છે તમને સારો ચાલો ને તમે કાળો ગમશો બાલિંગ કાળો ગમે ચાલો गाड़ी में बैठा मम्मी
બ્લાઉઝ પીસની ખરીદી કરી રહ્યા છે. ફોન કરજો એમ ખબર છે ગમે તો થોડે જ એના કરતી આવું ને એટલે ઝડપી પતાય હું વાત તો ફટાફટ ના પતાય કોઈ. આટલું બધું હસવું આવ્યું. 2 કલાક લીધા હા અડધો કલાક તો ગમાડતો તો અડધો કલાક થતો. હા કલાક 1.5 કલાક તો તે ખરે ભાવતાલ કરાયો એમ કરાયો. તમે બેઓને એ તો તાણ હોય બેટા એરિયા ભાવ 1.5 એટલે આપણો થોડો ભાવ તો કરાવવો પડે. 950 સાડી 600 માં લીધી. એ તો એટલો તો ઓછો કહેવાય. 500 માં લેવા વાળો એ પડ્યો હોય સમજો તું. અમે તો 600 માં લીધી પણ નહીં મમ્મી. આવી ગયા છે અનલિમિટેડની અંદર વીએસ પિઝાની અંદર. ઓમની ઈચ્છા હતી જોજો ઓમની ઈચ્છા હતી અનલિમિટેડ ખાવાની. બહુ ટાઈમ બસાયા છે. આખું વેકેશન પૂરું થઈ ગયું નહીં આ વખત તો હું અનલિમિટેડ. ગરમી વધારે છે બહાર ના નીકળાય પણ આ તો જો મસ્ત પવન આવવા નહીં એકદમ ઠંડો ઠંડો જાય. ખરા તરકા ઠંડુ લાગે છે આજ તો મસ્ત. ચલો તાણ જઈએ અનલિમિટેડ ખાવા. ચાલુ કરી દીધું છે લેવાનું. મસ્ત બધું છે. નૂડલ્સ છે પાસ્તા છે. જઈએ હોટ સલાડ ચાલુ કરે. પહેલાં કોલ્ડ સલાડ નતા લેવા નહીં લેવા. ઓમનો તો ચોકલેટ બ્રેડ પહેલી નહીં ઓમાં બીજું બધું પછી મમ્મીએ લીધું છે જે એનું છોકરું ખાય એટલું થોડું 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 બધું ટેસ્ટ કરવાનું નહીં ઓમાં. ઓમો મગ શું મગ ખાવા હોય તો જે ડાયટિંગ કરવું હોય મગથી. અમારે ડાયટિંગ કરવાની જરૂર નહીં. હા મમ્મી ખાઈ રહ્યા છે. અમારે બધાને એક રાઉન્ડ પૂરો થઈ ગયો. હવે બીજો રાઉન્ડ ચાલુ કરે છે. મતલબ પહેલાં કોલ્ડ સલાડ લીધા હવે બાકીનું જે બાકી છે એ લેવા જઈ રહ્યા છે. બહુ બધી આઈટમો છે. ચાખેન તો ધરાઈ રહીએ ને જે મમ્મી બેવાનું સ્ટાર્ટર્સ ખાવાનું પતી ગયું છે. મમ્મી હજી લાવી રહ્યા છે અમે જે ભાવીએ. કોલ્ડ ડ્રિંક્સ ના મારી ફેન્ટા મમ્મીની મારી અને ઓમની 3 જણાની ફેન્ટા એક જ થમ્સઅપ. ગાર્લિક બ્રેડ પૂરી કરી પાછા આવી ગયા છે ફ્રેન્ચ ફ્રાઈઝ ઉપર. થોડા ફ્રેન્ચ ફ્રાઈઝ કહીએ ત્યાં સુધી બીજો પિઝ્ઝો આવી જશે. ફ્રેન્ચ ફ્રાઈઝ મસ્ત જ નહીં. જો નહીં આવેલો બગાવ ખાવાનું. હા આવી જોઈજો પિઝ્ઝો. તને લેવામાં પનીર વાળું નહીં ભાવતું એને. બધા ના પાડે તો કયો ખાઈ તું? ડબલ આપે તમે બસ. ચીઝ બ્લાસ્ટ એટલે તો ડબલ આપ્યો.
બે જોડો વેચે પિઝા. કેમ થકું રહ્યું હું પેટ ફૂલ મમ્મી બે જા જય બે જા અને જો જ્યાં ને એ સાધન તો અમારા આગળ ને આગળ જ હોય એક કે બાઇક ને એક્ટિવા મૂકી દીધું છે જય આપણે જો ગાડી મૂકીએ પણ આગળ સાધન આવી જ જોઈએ કોઈ જોતું જ નહીં ગાડી પડી થોડું સાઈડમાં મૂકીએ આમ સીધી જતી રહેશે પેલી બાજુ આ બાજુ એક્ટિવા છું તો એ એક્ટિવા પડી છે ખાઈને આવું જઈ રહ્યા છું હમણાં ચંપલ લેવા માટે તૂટી જશે તો જોઈએ આવું ગમું છું કે નહીં ગમું તો લઈ લેશું હા ખાધા પછી થોડું કાઠું તો પડી ગયું મતલબ પણ જોઈએ આવું આવી રસ પગ ટાઈટ નહીં પડતું હેડી જોજે સેન્ડલ જ લેવું છે બસ હેડવાનું કીધું દોડવાનું નહીં કીધું ચંપલ નહીં લેવો નહીં ગમતા ચંપલ ત્યાં ના ગમે બીજી જગ્યાએ આવી જશે જોથી રેગ્યુલર લઈએ છીએ હમણાં ચંપલ નહીં સારો છે સેન્ડલ જો અમે જોથી ગમતી હોય વસ્તુ ત્યાંથી જ ગમ આવે ત્યાં જોઈ પણ આમ મજા ના આવી જોઈએ એવા જ લેવા છે પેલા નહીં લેવા બ્લેક એ પેલો ગ્રે કલર ફાઇનલ જ છે ને જો જૂનો પહેરે ગ્રે નવો એ ગ્રે ને એનો જ પડશે ટ્રાય કરી જો મને લાગે ને એનો જ પડશે તાર મોટો જોઈશે જ કયો નંબર 8 જોઈશે ને તારા પપ્પાને જેવડા પગ તારા પપ્પા 12 નંબર ના જોયું પગમાં કમ્પ્લીટ ગ્રેડ લેવો છે કમ્પ્લીટ જ સેમ જ નહીં લીધું પહેલાં લીધું તેવું જ છે ને આપણે અલગ ને થોડું હા હેડ તને ગમે તો તાર ચંપલ પણ મોટું પડે સેન્ડલે લઈ લીધો અને હમણાં ચંપલે લઈ લીધો ફાઇનલી લેવાઈ જો અમને જેટલા દાડોથી લેતો તો પણ સેટ જ નહોતું થતું હવે જઈએ છીએ ઘેર ખાવાની ફૂલ ખવાઈ જશે પેટે તણાય છે હવે જઈને ઊંઘવા મળે એટલે બોલ પેટ તો એવું તણાય છે ને એક રોટલી નો ગરાય કેટલા પિઝા ઉઠકાઈ જશે પછી પેટ જ તણાય ગયા એક ઇંચ મતલબ કે એક આગળ પેટ અંદર હતું આટલું મોય હતું એનું આટલું બાયણે આવી પછી તણાશ કે મારા આટલું બાયણે આવી પપ્પા તો ઓમલો મા પાસે બધું પેટ કે ખાધા પેલો આટલું હતું ખાઈને આટલું બહાર આવ્યું ઘેર આવી જશે શોપિંગ કરી આ તો બહુ બધી શોપિંગ કરી દીધી વાસંદીઓ તૂટી ગઈ વાસંદીઓ લઈ લીધી અમને ચંપલ તૂટી ગઈ ચંપલ લઈ લીધો મમ્મીએ હાડીઓ લઈ લીધી નવી અને થાક્યા છીએ તો ઘડી વાર ઊંઘી જશે આવીને મસ્ત ઊંઘી ગયા હતા ઊંઘીને ઉઠ્યા છીએ મસ્ત ઊંઘ પૂરી થઈ જાય એટલી મસ્ત ઊંઘ આવી છે ને અત્યારે બપોરે અને આવો મોઠ્યો છે જય હોઈ જતા બધો ઊંઘી જતો બહુ મોટી કેરી ખાવા બેઠો છે મમ્મી મંત્ર જાપ લખવા બેસી જશું ઓમ નમઃ શિવાયના લખું છું તો જય ઉઠીને મોઢું ધોવું છે હવે
અને વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું છે. સવારે કચરો વાળ્યો તો પણ બપોરે પવન બહુ હતો તો અગણામ પાછો કચરો પેલો એ થઈ ગયો છે, ભરાઈ ગયો છે. વાળવાનો વિચાર તો છે પણ પહેલાં ખીચડી મૂકવી છે અને છાશ બનાવી છે તો એ બનાવવા મૂકી દઈએ. અને ઓમ રમી રહ્યો છે. શું છે ભાઈ તારે? કોણ શું રમે છે? રમી રહ્યો? પૂરો ખેલ ખતમ? ચાલો ત્યાં હેડો રસોઈ બનાવ. છાશ બનાવવા મૂકી દીધી. હવે ખીચડી મૂકી દઈએ. છાશ રેડી થઈ જશે ને ખીચડી તૈયાર થઈ જશે. માટે આપણા જે કસ્ટમર આવ્યા છે એ મિની કસ્ટમર છે. 2 દિવસ પહેલાં તું આવી હતી ને પણ માથામાં નોખેલું હતું. હા, તેલ નોખેલું હતું એટલે કટિંગ નહોતું. ધોઈ કાઢ્યું આજે માથું? અને કયા કાપવાના? હેર કટિંગ કયું કરવાનું છે? એટલે મોબાઈલમાં જોઈને કટિંગ કરવાના છે. તે બતાવજો કયો સુધી નક્કી કરીને રાખ્યા છે કે આયરા કરવાના છે એવું? કયા બટરફ્લાય કરવાના? ખુલ્લા જ રાખવાના, બોલવાના ખુલ્લા જ રાખવાના. અને આગળથી આ રીતે કટિંગ કરવું છે? નહીં કરવું એવું? અને તારું નામ શું છે? તારું નામ શું છે? જેશ્વી. તું પહેલા આવી હતી ને અહીંયા હેર કટ કરાવવા? પહેલા કયા કરાયા હતા તને ખબર? કયા કરાયા? આયરા કરાયા પણ એનું નામ શું હતું? તને ખબર નહીં કયા કરાયા હતા? યુ સેટ કરાયા હતા ને? અને આખા બટરફ્લાય કરવાના છે ને? આટલા બરાબર ને? આવું તું ના કરવા? હા, અને વચ્ચે પહોંચી જ રાખવું. કોણ સાઈડ રાખવું? આ રીતે રાખવું, ખુલ્લા રાખે એટલે જોવામાં મસ્ત લાગે. બસ કમ્પ્લીટ રેડી. આવી ત્યાં સુધી ખીચડી તૈયાર થઈ જાય અને છાશે રેડી થઈ જાય છે. હવે મોખન લઈ લઈએ. એકદમ અચાનક જ વીજળી, વરસાદ ને વાવાઝોડું ચાલુ થયું. વરસાદની હજી શરૂઆત જ થઈ છે. હવે મતલબ પવન તો એવો ચાલુ થયો છે ને જોણે વધુ ચાલુ થઈ ગયું. અને વીજળી તો ધડમ ધડા કરી રહી. બાપરે, મમ્મી જોઈને બીક લાગે એવી વીજળી થાય. દોસ્તો આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે બેસનનો ઉપયોગ સ્કિન માટે કઈ રીતે કરવો. દરેકનો સ્કિન ટાઈપ અલગ અલગ હોય છે અને તે પ્રમાણે બેસનનો ઉપયોગ પણ અલગ અલગ રીતે કરવાનો હોય છે. સાચી રીતે જો બેસનનો ઉપયોગ કરવામાં આવે તો તે સ્કિન માટે બહુ ફાયદાકારક હોય છે. આજે આપણે વાત કરશું ઓઇલી સ્કિન માટે. ઓઇલી સ્કિન માટે જ્યારે પણ બેસનનો ઉપયોગ કરતા હોય ત્યારે સૌથી પહેલાં 2 ચમચી બેસન લઈ લો. તેની અંદર 1 ચમચી દહીં અને 1 ચમચી લીંબુનો રસ, આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ફેસ પર એપ્લાય કરી દો અને 10 થી 15 મિનિટ રહેવા દો અને પછી ફેસ વોશ કરી લો. આ ફેસ માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં 2 વાર કરી શકો છો, તેનાથી વધારે ન કરવો. અને આ રીતે જો તમે રેગ્યુલર બેસનનો ઉપયોગ કરશો તો તમારી સ્કિન પર જે ઓઇલ છે એ પણ કંટ્રોલમાં આવી જશે, સાથે સાથે સ્કિન ટાઈટ પણ થશે અને સ્કિન ગ્લો પણ કરશે. દોસ્તો હવે આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા બ્લોગમાં. બાય બાય.